હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે ડોડી વિશે આપણે વાત કરીશું। તો આ ડોડીની ભાજી છે। તો ડોડીની ભાજી અત્યારે તો ખૂબ જ દુર્લભ છે, પણ જ્યારે પણ જો તમને મોકો મળે અને ભાજી મળે તો ખાઈ લેવી જોઈએ। ખૂબ જ હેલ્ધી હોય છે। તમે એના કાચા પાન પણ ખાઈ શકો છો અને એના પર જે ફૂલ લાગે છે એ ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો, ખાઈ શકો છો, ભાજી પણ બનાવી શકો છો। તો આજે આપણે ડોડીના મુઠિયા બાઇટ્સ બનાવવાના છે। તો એકદમ સરસ બને છે અને એકદમ હેલ્ધી બને છે। તમે ડોડીની કઢી પણ બનાવી શકો છો, ભાજી પણ બનાવી શકો છો। તો આ રીતે ડોડીને એકદમ ઝીણી ઝીણી પાન સાફ કરીને કાપી લેવાની છે। તો પહેલાં એને ધોઈને કોરી કરી લેવાની છે અને પછી કાપવાની છે। તો હવે આપણે મુઠિયા બાઇટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો એના માટે મેં અહીં બેસન લીધું છે। તો 1/4 કપ બેસન છે, 1/4 કપ રવો છે, એક અડધો કપ જેટલું ઘઉંનો લોટ લીધો છે અને 1 કપ બાજરીનો લોટ લીધો છે। તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। અને લસણ, આદુ, મરચાંની પેસ્ટ લીધી છે। તો તમને જે પ્રમાણે તીખું ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો। તો મેં 2 ચમચી જેટલી લસણ, આદુ, મરચાંની પેસ્ટ લીધી છે અને મોવન માટે તેલ લીધું છે। તો મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે। 1 ચમચી સફેદ તલ લીધા છે, 1 થી 1.5 ચમચી જેટલા, અને દહીં લેવાનું છે। તમે એકલી છાશમાં પણ લોટને બાંધી શકો છો। તો મેં 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે ને ખાટું હોય તો વધારે સારું, ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો હવે અજમો એડ કરીશું। તો અડધી ચમચી જેટલો અજમો, થોડું ચપટી જીરું એડ કરીશું અને ધાણા જીરું પાવડર, રૂટીન મસાલા એડ કરીશું। તો ધાણા જીરું પાવડર 1 થી 1.5 ચમચી, 1 ચમચી જેટલો હળદર પાવડર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અને લાલ મરચુંના ઉપયોગ કરવો હોય તો સ્કીપ કરી શકો છો। અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધું વસ્તુઓને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બધું જ એક સરખું લોટમાં મિક્સ થઈ જાય। પછી આપણે ડોડીની ભાજી એડ કરીશું। તો એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરીશું। અને આ ભાજી ખૂબ જ સારી હોય છે, આંખોનું તેજ પણ વધે છે અને કાચા પાન પણ તમે ચાવી શકો છો। તો બહુ સરસ લાગે છે। તો ભાજી એડ કરવાની છે। તો મેં 2 કપ જેટલી ભાજી લીધી છે। તો જેટલી ભાજી વધારે હોય એટલી તમે એડ કરી શકો છો, વધારે પણ એડ કરી શકો છો। અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે। અને ચપટી સોડા પણ એડ કરવાનો છે, જે હું ભૂલી ગઈ હતી, તે મેં લાસ્ટમાં એડ કર્યો છે। તો બસ આ રીતનું આપણે બેટર બનાવવાનું છે। તો જોઈ શકો છો, મુઠિયા બનાવવાનું હોય તો થોડો કઠણ લોટ રાખીએ છીએ, પણ આપણે પાતળા ચોપડતા હોય એ રીતનું બેટર, એ રીતનો લોટ બાંધવાનો છે। તો લોટ સરસ બંધાઈ ગયો છે અને ઢોકળિયું ગરમ કરી લીધું છે, થાળીમાં તેલ પણ લગાડી દીધું છે। તો હવે આપણે જે ડોળીનો જે મુઠિયા બાઇટ્સનું લોટ બાંધ્યો હતો એને એડ કરી દઈશું। આખી ડીશમાં આપણે ઢોકળાની જેમ સરસ રીતે એને પાથરી લેવાનો છે, જેથી કરીને ડોળીના બાઇટ્સ બહુ સરસ બને અને એટલા ફાઇન બને છે કે તમે ખાયા જ કરો। તો ઉપરથી આપણે તલ સ્પ્રેડ કરી લઈશું। તો તલ સારી રીતે એડ કરી દીધા છે। તો હવે ઢક્કણ બંધ કરી અને આપણે 20 થી 25 મિનિટ સુધી એને બફાવા દઈશું। તો જોઈ શકો છો, બફાઈ ગયા છે, ચપ્પુ એકદમ ચોખ્ખું નીકળે, મતલબ કે આપણા મુઠિયા બાઇટ્સ રેડી છે। તો હવે આપણે એને ઠંડા થવા દઈશું। અને જોઈ શકો છો, આ રીતનો આખો રોટલો મેં કાઢી લીધો છે અને એકદમ સરસ સ્પોન્જી બન્યો છે। તો રવો એડ કરવાથી એકદમ સરસ બને છે। તો તમે રવાની જગ્યાએ હાંડવાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે મુઠિયાને જેમ બાઇટ્સ ખાતા હોય એ રીતનો એક એક પીસ કટ કરી લેવાનું છે। તો તમને જે રીતનું ગમતું હોય, મોટા નાના બાઇટ્સ તમે કટ કરી શકો છો। તો આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। કાંટા ચમચીથી તમે સરસ રીતે ખાઈ શકો છો અને મુઠિયા જેવું બનાવી પણ શકો છો। તો બહુ સરસ રીતે આપણે આ રીતે બાઇટ્સને કટ કરી લેવાના છે। એકદમ નાના નાના બાઇટ્સ ખાતા હોય એવા બાઇટ્સમાં આપણે કટ કરી લેવાનું છે। તો સારી રીતે ઠંડા થઈ જશે એટલે એકદમ સરસ કટ થઈ જ જશે। તો આખો રોટલો બહુ સરસ રીતે નીકળી જાય છે અને મસ્ત ટેસ્ટી બને છે। તો તમે એકવાર મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે વઘાર કરીશું। તો તેના માટે સિંગ તેલ લેવાનું છે। સિંગ તેલમાં ખૂબ જ સરસ બને છે। તો રાઈ અને જીરું એડ કરી દેવાનું છે। રાઈ અને જીરું તતડે એટલે કઢી લીમડાના પત્તા અને થોડા તલ એડ કરી લેવાના છે। અને પછી જે આપણે મુઠિયા બાઇટ્સ કાપ્યા હતા એને એડ કરી દેવાના છે। તો એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવા મુઠિયા બાઇટ્સ આપણા ઝટપટ રેડી થઈ જશે। તો તમે આને લંચમાં, ડિનરમાં બનાવી શકો છો, નાસ્તામાં પણ બનાવી શકો છો અને ક્યાંય બહાર જણા હોય તો તે પ્રમાણે બનાવી શકો છો। ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી ડોડીની ભાજીના મુઠિયા બાઇટ્સ રેડી છે।
તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પણ ડોડીની ભાજી મળે તો એકવાર જરૂરથી લઈ લેજો, કેમ કે ખૂબ હેલ્થ બેનિફિટ્સ છે જે તમે ગૂગલ પર સર્ચ કરીને વાંચી શકો છો. તો આપણા મુઠિયા બાઇટ્સ રેડી છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. તો મેં એક પ્લેટમાં સરસ રીતે કાઢી લીધા છે અને જોઈ શકો છો દેખાવામાં કેટલા સુંદર દેખાય છે કે જોઈને જ આપણે ખાવાનું મન થઈ જશે. તો તમે છાશ સાથે, દૂધ સાથે કે કેચઅપ સાથે ખાઈ શકો છો. તો થેન્ક યુ. મળીશું ફરીથી નવા